આજે વિરોધ કર્યો છે। સમાજે રાજગીરી બાપુ હાય હાયના નારા લગાવ્યા છે। કોળી ઠાકોર સમાજ વિશે તેઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। રાજગીરી બાપુએ રડતા રડતા સમાજની માફી માંગી છે। તેઓએ 5 વર્ષ કથા નહીં કરવાની અને સન્માન નહીં સ્વીકારવા માંગ કરી છે। મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા એટલે આ સમાજ આજ ને તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે ને માફ કરશે। અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે જેને હારે હું મોટો થયો હોય આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે। તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં જ્યાંથી માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે આવેશમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફી માંગુ છું। બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધાનું, આટલા બધાનું, પૂરા સમાજનું, આખા પૂરા ગુજરાતના પરિવારનું મેં હૃદય દુખાયું। આ પોલીસ વાળાને કાલ રાતનો 12 વાગ્યાનો હેરાન કરું છું, આખી રાત કાલ પોલીસ સ્ટેશનમાં હતો, મેં બધો ગુનો સ્વીકાર્યો છે। બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે, જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। હવે અમારી વાત રજૂ કરશું। અમારા સમાજના આગેવાનો કોળી ને ઠાકોર સમાજના જે લોકો કહે છે એ મુજબ અમારે જલદ ને જલદ ભલે કાર્યક્રમો આપવા પડે, પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે। કોળી સમાજને આ તમે ક્યાં માર્ગે દોરો છો? હજી અમે 50 છીએ, અમારા સમાજના ઝૂંપડામાં રહી લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ સિંધવાણીએ જે વાત કરી, અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ। સત્તાની અંદર તમે જાશો, આ કોળી સમાજ એવો છે, આ ભક્તિરામ બાપુને પૂછો, ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને, પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી। તમારા દુર્ભાગ્ય કહેવાય, તમે 445 કથા વાંચીને એનું તમારું આ 0 થઈ ગયું। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં। તમારે આ બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું। અમારી ઉગ્ર ને ઉગ્ર માંગ છે કોળી અને ઠાકોર સમાજ, બોલો કોળી સમાજની। હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો, છતાં મેં તમને કીધું તમે 5 વાગે અમરેલી આવજો। પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યો। પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો, તમે ગણી નહીં કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય। એટલે તમારે મને તેમ છે કે તમે બધાને ડ્રિંક કરતા હોય બે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે। સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું। આજે જે આગલા હપ્તામાં જતી જે વ્યાસપીઠ ઉપરથી રાજુ ગીરી જે એને વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે, નિક્ષક્ષામાં જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને, અને એની પણ જે દીકરા થાય એની પણ એની રાજા કરી છે, એની હિસાબે અમે બધા ભેગા થયા છીએ અને એની અમારી બે માંગણી છે કે 5 વર્ષ સુધી ક્યારે વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં, અને આવતા કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે, આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે। ભાવનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ